અને માતાઓ વડીલો આપણે બે હાથ ઊંચા બેઠા કોક આડાવડો થતો હોય ને પણ તાલી તો મારા રામને વાલી હતી એટલા માટે બે હાથ ઊંચા કરીને કલયુગને કેવળ નામ આધારા ત્યારે
એક મારી આમ કેમ બોલાય તમારે તો રામનું નામ નો લ્યો એક બાપા મરણ પથારીએ પડ્યા ને એટલે દીકરા કે બાપા રામનું નામ લ્યો ને તો મારા ઠાકોરજી તમને તેડવા આવે બાપા કે નો લો ઈ કે બાપા લ્યો ને ઈ કે નો લો ગમે એમ થાય ને મરી જાવ પણ લઉં નહીં એટલે એક જમાઈનું નામ રામજી પટેલ હતું ને એટલે એના ઉભા કે આના હામાં ઊભા રાખી બાપા જો રામ બોલે ને તો આત્મા હશે ને ભવસાગર થી તરી જાય નો બોલે અમુક ઉપરથી નક્કી કરીને જ આવે કે આપણે હક લેવું નહીં ગામને લેવા દેવું નહીં બાપ દેવું નહીં ઈ કે બાપા પટેલ ના હામાં ઊભા રહે કે બાપા આ કોણ છે બાપા નો બોલ્યા બીજી વાર પૂછે બાપા આ કોણ છે નહીં કમાની જેમ ના જ પાડ્યો નો બોલો છેલ્લી વાર પૂછે બાપા આ કોણ ઊભું તો કે આ તો પબલીનો ઘરવાળો છે બાકી રામનું નામ નો લીધું અને નો જ લીધું એમ જેના નસીબમાં હોય ને ઈ રામનું નામ લઈ શકે બધાય નો લઈ શકે અને માતાઓ તમાર તો માવડી છો જ્યાં જુઓ ને માં ડુંગર ઉપર જ બિરાજતી હોય ચોટીલા કોણ તો કે ચામુંડામાં ભગુડા કોણ તો કે મોગલમાં અને કાગવડ કોણ તો કે ખોડલમાં બાકી અમારા બાપા જોઈ લ્યો બધાય ગુફામાં રખડતા હોય એકે દેખાય તો મને કહેજો તમારું સ્થાન એટલું ઊંચું છે મારા બાપ અને તમે ગમે એમ કહો ને મારી બાવડીઓ જે સમજે બાકી આ બાજુ એકે હલે તો મને કહેજો આખો પ્રોગ્રામ પૂરો થઈ જાય આમને બેઠા રહ્યો